મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર કચ્છમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। મહોત્સવના બીજા દિવસે સુખપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગર યાત્રામાં સામેલ થયા હતા। આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા। સદગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા। એવું જે હંસાકૃતિ વાહન એ અજબનું એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। બીજો એક રથ હતો, એમાં જીવનપ્રાણ બાપા શ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામબેન તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ રેલાવી હતી। નારણ પર ભારતસરના યુવાનોએ પણ ઉત્સવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી। આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરયાત્રા મંદિરના સમિયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીનાથની પારણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી। અસ્તુ, જય સ્વામિનારાયણ।